लेक्चर नंबर 2 स्टार्ट कर दिए। रेकॉर्डिंग स्टार्ट है। चलो तो આપણે પહેલું થોડુંક રિકેપ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ। લેક્ચર યુનિટ 7 સ્ટાર્ટ કર્યું હતું આપણે લાસ્ટમાં આપણે 7 લેક્ચર પાછળ દર વખતે થઈ જાય, વાંધો નહીં। તો યુનિટ 7માં લેક્ચર નંબર 2 એમાં આપણે પહેલો લેક્ચર જોયો ને, એમાં આપણે રિકેપ જોઈ લઈએ, કેમ કે આપણે ઇક્વેશન આવડશે તો જ આગળનું બધા દાખલાઓ આવડશે। જો I બરાબર I0 sin ઓમેગા ટી, એટલે સાઇનના ટર્મ્સમાં આપણે વિદ્યુત પ્રવાહ શોધી લીધો, મળ્યો તો I બરાબર I0 sin ઓમેગા ટી। પછી આપણે I સરેરાશ જોયું હતું, I સરેરાશ બરાબર 2/π I0 0.637 ઇન્ટુ I0, એટલે કે 2/π કરો ને એટલે 0.637 મળશે। પછી IRMS I0/√2 આ આપણે સાબિત કર્યું હતું, 0.707 ઇન્ટુ I0। આની આ જ રીતના વીમાં પણ આ જ રીતના મળતો તો વી બરાબર વી સરેરાશ ને વી RMS, આ બંને વસ્તુ આપણે છેલ્લે ડિરાઈવ કરેલી હતી। તો હવે આપણે એના ઉપરથી શું કરશું, દાખલાઓ ગણશું। આવડશે દાખલાઓ? ચાલો, અહીંયા આપેલ છે, શું આપેલું છે? I બરાબર આપેલું છે, I બરાબર 50 ઇન્ટુ સાઇન 100πt। ઓકે, તો શોધો અડધી સાયકલ માટે મળતી સરેરાશ કિંમત। હવે જો સરેરાશ બરાબર શું જોયું આપણે, I સરેરાશ બરાબર 2/π ઇન્ટુ I0 મળ્યું। આ જે I0 છે એ આ દર્શાવશે કે નહીં? તો અહીંયા કાંઈ નહીં, અહીંયા મૂકી દેવાનું, 2/π ઇન્ટુ I0 શું છે 50। હવે જો 2/π શું મળ્યું હતું, 0.6 ઇન્ટુ 50 થશે આવું। હવે શું કરી શકાય, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખીએ, 0.637 ઇન્ટુ 50 અહીંયા શું થઈ જશે, 100 થઈ જશે, 100 ના છેદમાં 2, આ શું થઈ ગયું 63.7, આ સમથિંગ 31 એટલે કે ક્લોઝ 63.7 ના છેદમાં 2 કરીએ એટલે શું મળે, 31.8 સમથિંગ મળશે। શું મળશે? 31.8 સમથિંગ। આ તમારો સરેરાશ વિદ્યુત પ્રવાહ। તો I0 તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે આગળનું છે I0 sin ઓમેગા ટી, જે I0 છે એ આ છે, અને આપણને I સરેરાશની કિંમત આપણે લાસ્ટમાં જોઈ હતી કે 2/π ઇન્ટુ I0, તો એમાં ડી મૂકી દો એટલે તમને જવાબ આવી જાય। તો આ જ રીતના આપણે સરેરાશ જોઈ લીધું, પછી આપણે RMS જોયું હતું, IRMS બરાબર કેટલું છે, 0.707 ઇન્ટુ I0 છે કે નહીં, 0.707 ઇન્ટુ I0। તો I0 મૂકી દઈએ પાછું 0.707 ઇન્ટુ 50 બરાબર છે। તો પાછું એનું જ કરશું, અહીંયા 100 થઈ જશે, અહીંયા 2 થઈ જશે, 70 ના છેદમાં 2 કેટલા થાય, 35.5 થાય, 35.5 સમથિંગ મળશે IRMS। લાસ્ટમાં એમ્પિયર લખવાનું ભૂલવું નહીં। આ તમારા બંને જવાબ, સાવ સહેલું છે। સૂત્ર યાદ હોય તો તમને ડેફિનેટલી આવડવાનું છે, અને આ રીતના દાખલા પૂછાય જ છે બોર્ડમાં। આમાંથી આ થિયરીમાંથી જે સૂત્ર મળેલા છે એમાંથી મોસ્ટલી દાખલા પૂછાવાની શક્યતા વધારે છે। ચાલો આગળ વધીએ। E બરાબર 60 ઇન્ટુ સાઇન 314t, આ તમને શું આપેલું છે, E એટલે શું, આ EMF આપેલો છે, આ શું આપે તમને, E0 આપે બરાબર છે, E0 sin ઓમેગા ટી એમાંનો આ E0 છે।
20 ઓહ્મનો અવરોધમાં આપેલ છે. આ જે EMF છે એ કોને આપેલો છે? 20 ઓહ્મના અવરોધમાં આપેલો છે. તો આપણે I નોટ શોધવું હોય તો કેમ મળે? E નોટના છેદમાં R કરીએ તો મળી જાય, કરીએ ને? તો 60ના છેદમાં 20 3 એમ્પિયર. કેટલો મળ્યો? 3 એમ્પિયર. આ તમને શું મળ્યો? I નોટની વેલ્યુ. હવે આપણે શું શોધશું કે ગરમ તાર કે એમીટર માટે AC વિદ્યુત પ્રવાહ શોધો. આ જે છે ને ગરમ તાર એમીટર એ શું છે ખબર? AC વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું એક મશીન છે. જેમ કે મૂવિંગ કોઇલ એમીટર છે ને, મૂવિંગ કોઇલ એમીટર એ છે ને શું દર્શાવે? એ DC વિદ્યુત પ્રવાહ દર્શાવી શકે. પરંતુ આ જે ગરમ તાર એમીટર છે એ AC વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું મશીન છે. તો એના વડે આજે તમને ઉલટી રીતના જવાબ માંગ્યો છે. એણે પ્રશ્ન એ રીતના પૂછ્યો છે કે આનો ઉપયોગ તમને આવડતો હોય તો ખબર પડે કે આ શું માંગેલું છે? AC વિદ્યુત પ્રવાહ. અને આ શું માંગેલું છે? DC વિદ્યુત પ્રવાહ. તો આપણે AC વિદ્યુત પ્રવાહ, ACમાં છે ને આ શું માંગે ખબર? RMS. કયો? RMS શોધવું હોય તો શું કરવાનું? વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. એટલે કે I બરાબર RMS એટલે કે I નોટ ઇન્ટુ 0.707. I નોટ શું મળ્યું? 3 ગુણ્યા 0.707 કેટલા આવશે? 2 સમથિંગ આવશે. બરાબર છે? કરી જુઓ તો કેટલા મળે? 2.1. હવે જો આ તમને શું મળ્યું? RMSમાં વિદ્યુત પ્રવાહ. આ જ રીતના તમારે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એટલે કે DCમાં વિદ્યુત પ્રવાહ એટલે DCમાં શું આપે ખબર? સરેરાશ આપે. I સરેરાશ. હવે મેં તમને વાત કરી હતી કે આખી સાયકલ જો જોવા જઈએ, આ સાઇનમાં જે મળતું હોય આખી સાયકલ જો જોવા જઈએ અને એનો જો સરેરાશ શોધીએ તો ટોટલ શું થાય? સરેરાશમાં શું થાય? 0 થઈ જાય. તો અહીંયા જવાબ શું આવશે? 0 આવશે. 0 એમ્પિયર. તો આ રીતના તમારે દાખલા પૂછાઈ શકે. એટલે આ કાંઈક થોડોક ટ્વિસ્ટ કરીને દાખલો હતો. બરાબર છે? ચાલો આગળ વધીએ. શું છે આમાં? જુઓ તો પરિપથમાં આપેલ વિદ્યુત પ્રવાહ I બરાબર I0 t/τ કોઈ સમય માટે t બરાબર 0 થી t બરાબર τ સમય દરમિયાન વિદ્યુત પ્રવાહની RMS કિંમત શોધો. જો IRMS બરાબર આ શું છે? રૂટ મીન સ્ક્વેર. શું છે? રૂટ મીન સ્ક્વેર. 0 થી શું? τ. બરાબર છે? અને I² dt અપોન ક્યાંથી ક્યાં? τ માઇનસ 0. આપણે કર્યું હતું ને RMSમાં. તો I² ની જગ્યાએ મૂકી દઈએ વેલ્યુ 0 થી τ I0² t² અપોન τ². થશે આવું અને છેદમાં શું થશે? τ. હવે શું કોમન નીકળી શકે એ બહાર લઈ લેવાનું. શું કોમન નીકળશે? I0² કોમન નીકળશે કે નહીં? કયો દાખલો કરીએ? રમેશ અવાજ નહીં સંભળાય છે આમાં અવાજ. સંભળાય. 0 થી τ પરિપથમાં. બરાબર છે. હવે આમાં આપણે t² ની સાપેક્ષે સંકલન કરવું પડશે. આ t² છે ને એની સાપેક્ષે આ બધા શું થશે? કોમન નીકળશે. તો I0² અપોન τ³ થઈ જશે. 0 થી τ t² ઇન્ટુ
dt. હવે જો આ t સ્ક્વેરનું શું થાય સંકલન મને કહો તો ટી સ્ક્વેર t ક્યુબ બાય 3 થાય 0 થી ટાઉ. હવે મૂકી દઈએ જવાબ એટલે કે લિમિટ મૂકીએ ટાઉ ક્યુબ ટી ક્યુબ ના છેદમાં 3 વધશે ઓલામાં તો 0 થઈ જશે ટાઉ ક્યુબ વયું ગયું એટલે I0 સ્ક્વેર ના છેદમાં 3. આ તમારો લાસ્ટ આન્સર એમ જ છે ને. હા આ તમને શું મળ્યું I0 સ્ક્વેર અપોન 3. હવે આપણે આની સાથે રૂટ કરવાનું બાકી છે. શું બાકી છે રૂટ. તો આનું રૂટ કરી નાખીએ આપણે. રૂટ કરીએ તો શું આવશે I0 સ્ક્વેર ના છેદમાં 3 નો રૂટ કરીએ એટલે I0 ના છેદમાં √3 IRMS બરાબર I0 ના છેદમાં √3. સર 1 upon √3 કોની કિંમત થાય કોઈની કિંમત હા કોની 45 ડિગ્રી sin 45. ના ના I not sin 45. ના ના ચાલો t બરાબર 0 થી t/4 સુધીમાં v ની કિંમત શોધો. 0 ક્યાં સુધી આટલા ભાગ સુધી v ની કિંમત શોધો એટલે કે v એટલે વોલ્ટેજ કીધેલો છે. હવે જો અડધાનું અડધું છે અડધાનું અડધું કીધું છે ને v ની કિંમત શોધવાની એટલે કે v સરેરાશ પૂછ્યું છે કે હા RMS કીધું છે અહીંયા ભૂલી ગયા છે. v ની RMS કિંમત શોધો બરાબર છે RMS કિંમત શોધવાની છે. હવે આપણે VRMS શોધવા જઈએ તો શું થાય સંકલન ઓફ ક્યાંથી ક્યાં 0 થી t/4 સુધી 0 થી t/4 સુધી v સ્ક્વેર dt આનો સ્ક્વેર થશે અને છેદ t/4 -0. તમે કયો ઘરે તમે તો કર્યો તો ક્યાં તમે નતો કર્યો ના મેં તમને રીતે આવે છે હોમવર્ક આપ્યું હતું હા ઈ ટ્રાય કરજો. એમાં પાછું વિદ્યુત પ્રવાહ આપેલો હતો. કરું કે ન કરું કરો કરું ને. ચાલો આમાં થોડુંક અલગ રીતનું છે એટલે કરવું પડશે. જોઈએ જો આ છે ને આટલો ભાગ કીધો છે. હવે આપણે v ની વેલ્યુ નથી આપેલી. શું નથી આપેલી v ની વેલ્યુ નથી. તમને અહીંયા કીધેલું નથી કે v બરાબર v0 sin ઓમેગા t લ્યો ત્યાં કીધેલું હતું હા સર બરાબર છે. તો આપણે આ લઈ નહીં શકીએ તો આપણે કાંઈક શોધવા માટે કાંઈક કરવું પડશે. તો કરવા માટે આપણે આ જે છે ને એટલો ભાગ એ હું લઉં છું અહીંયા. જો આ ભાગ લીધો. મારે સ્લોપ શોધવો હોય સ્લોપ શોધતા આવડે. સ્લોપ એટલે કે શું કહેવાય ને સ્લોપ શોધતા આલેખ ઉપરથી સ્લોપ શોધતા નથી આવડતું. જો આ બાજુ શું દર્શાવે છે v દર્શાવે છે અને આ બાજુ t/4. આપણે સ્લોપ શોધવો હોય ને તો આને જે y અક્ષ ઉપર હોય એને માઇનસ છેદમાં આ જો સ્લોપ y બરાબર mx + c હોય આ જે m છે ને એ શું દર્શાવે સ્લોપ દર્શાવે. શું દર્શાવે સ્લોપ. આપણે m ની વેલ્યુ શોધવાની છે પહેલાં. આ y શું દર્શાવી દેશે તમને v ની વેલ્યુ આપી દેશે y બરાબર mx + c. જે c છે એ છેદે છે એ વેલ્યુ આપે. આની પહેલાં મેથ્સમાં તમારે આવી જ ગયું છે તમારે ભૂલી ગયા છે. મેથ્સમાં 10માં આવ્યું જ નથી. આલેખ ઉપરથી સ્લોપ શોધો. જો આ કિંમત માઇનસ આ કિંમત એટલે કે y અક્ષની તફાવત ના છેદમાં x અક્ષનો તફાવત. તમે પ્રયોગ કરતા હોય ને ત્યારે તે આલેખમાં પણ જેમ કે ઓમ્સનો નિયમ છે ઉપર લખેલું જોઈએ ને કાઉન્સ ના ઓમ્સના નિયમ ઉપરથી તે આલેખ ઉપરથી વિદ્યુત પ્રવાહ શોધો. આલેખ ઉપરથી વિદ્યુત પ્રવાહ શોધો તો એમ પણ ત્યાં પણ આવી ગયો છે સ્લોપનો નિયમ. તો સ્લોપના નિયમ ઉપરથી આ તમને y બરાબર mx + c છે તો y બરાબર શું થશે y અક્ષ ઉપર શું છે v છે. પછી m ની આપણે સ્લોપ શોધવાનો છે. m એટલે શું સ્લોપ. x ઉપર શું છે
t/4 છે. x અક્ષ ઉપર આપણે અહીંયા સુધી જવાનું શું આવે t/4 વત્તા c ની વેલ્યુ શું થાય c એટલે શું ખબર ઇન્ટરસેક્ટ એટલે y અને x ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે ખાલી 0 ઉપર તો 0 થઈ જશે વત્તા 0. હવે આપણે શું શોધવાનું ખાલી m ની વેલ્યુ શોધીએ સાઈડમાં કરીએ m ની વેલ્યુ બરાબર શું થાય ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. યાદ આવ્યું કે નહીં આવું કાંઈ આવ્યું હશે આલેખ દોરતા તમને ઓમ્સનો નિયમનો પ્રયોગ પહેલો ઓમનો નિયમ એના ઉપરથી જે સર્કિટ હોય એમાંથી ઓમના નિયમ ઉપરથી આ સૂત્ર આવેલું હોય છે. હવે y અક્ષ ઉપર શું છે v-0 છે મોટામાં મોટી કઈ કિંમત છે v-0 ડેલ્ટા y એટલે શું v-0 અને x અક્ષ ઉપર ક્યાંથી ક્યાં t/4 સુધી જવાનું t/4 - 0 એટલે છેદમાં t/4 એટલે કે 4v ના છેદમાં t 4v ના છેદમાં t. આની વેલ્યુ ક્યાં મૂકી દેશું અહીંયા 4v ના છેદમાં t ઉડી ગયા 4 ઉડી ગયા તો v બરાબર સોરી આ જે છે ને આ વોલ્ટેજ ઉપરથી તો શોધવાનું છે આ v0 છે બરાબર છે આ શું છે v0 છે અને y ની વેલ્યુ કેમ મૂકી મેં v0 ના છેદમાં t અહીંયા શું આવશે ખબર y બરાબર કે સ્મોલ t આવશે સ્મોલ t. y અક્ષ ઉપર શું આવે સમય આવે અને x અક્ષ ઉપર v આવે તો આપણે ખાલી સ્મોલ t જ મૂકવાનો બરાબર છે. તો શું આવ્યું 4v0 ના છેદમાં કેપિટલ T ઇન્ટુ સ્મોલ t. આ ઉડશે નહીં કાંઈ શું આવ્યું 4v0 ના છેદમાં કેપિટલ T. આ નોટ એટલે શું મહત્તમ વોલ્ટેજ v બરાબર 4v0 અપોન કેપિટલ T ઇન્ટુ સ્મોલ t. હવે આ આપણને વોલ્ટેજ મળી ગયા. હવે આપણે ક્યાં મૂકવાના આ ઇક્વેશનમાં મૂકી દઈએ vrms બરાબર અંડર ઇન્ટિગ્રેશન 4v0 ના કેપિટલ T ઇન્ટુ સ્મોલ t ક્યાંથી ક્યાં લિમિટ 0 થી t/4. આનો પાછો સ્ક્વેર કરવાનો છે ને આનો પાછો સ્ક્વેર કરવો પડશે ને v સ્ક્વેર છે vrms એટલે કે સ્ક્વેર ના છેદમાં કેપિટલ T સોરી છેદમાં શું છે t/4 થશે આવું. હવે આપણે એનો સ્ક્વેર કરી નાખીએ પહેલા 4 એટલે કે સ્ક્વેર એટલે 16 v0 સ્ક્વેર t સ્ક્વેર ના છેદમાં કેપિટલ T સ્ક્વેર ક્યાંથી ક્યાં સોરી સંકલન ઓફ 0 થી t/4 ઇન્ટુ dt અહીંયા dt આવશે ને ના છેદમાં t/4. હવે આપણે શું કરશું સંકલન કોની સાપેક્ષે કરવાનું ખાલી t સ્ક્વેર તો બીજા બધા ક્યાં લઈ લેવાના બહાર લઈ લેવાના 60 v0 સ્ક્વેર ના છેદમાં કેપિટલ T સ્ક્વેર આ t છે અને નીચેનો એક t તો t ક્યુબ થઈ જશે આ ઉપર જશે અહીંયા 64 થઈ જશે થશે ને અહીંયા 64 અને અંદર શું વધ્યું t સ્ક્વેર dt સંકલન ઓફ 0 થી t/4 t સ્ક્વેર dt આટલું થયું. આનું સંકલન શું થાય હાર્દિક કહે છે t સ્ક્વેર t નો ઘન ને એની છેદમાં 3. વેરી ગુડ. ચોસઠ v0 સ્ક્વેર t ક્યુબ
ટીનો ઘન શું કીધું ટીનો ઘન છેદમાં 3 ક્યાંથી ક્યાં 0 થી T/4 રાઈટ છીએ ને બરોબર છે રાઈટ જ છીએ હવે હમણાં શું કરશું લિમિટ મૂકી દઈશું તો એક 0માં તો બધું 0 જ થઈ જવાનું છે 64 V0² ના છેદમાં T³ ના છેદમાં શું થશે 3 કે તો ખરી શું 3 × 64 થશે ને T/4 મૂકું સ્મોલ ટીની જગ્યાએ T/4 મૂકું એટલે કે એનો ઘન તો T³ કેપિટલ T³ ના છેદમાં 64 × 3 64 × 3 શું લે ટીનો ઘન છે કેપિટલ ટીના છેદમાં 4 નો ઘન છે તો T³ કેપિટલ T³ ના છેદમાં 64 થાય -0 બીજો 0 થઈ જાવ તો T³ કેપિટલ T³ ના છેદમાં 64 × 3 3 તો હતો જ તે થઈ ગયું ને 64 ઉડી ગયા T³ ઉડી ગયા તો V0² ના છેદમાં 3 શું આવ્યો જવાબ V0² ના છેદમાં 3 ક્યાં લખશો 3 3 છે VRMS બરાબર V0² ના છેદમાં 3 આ તમારો RMS છે શું થયું હે પછી વાત ચાલો આગળ વધીએ હવે જો આ બધી ટ્રીક હતી ને બહુ હાર્ડ હતી અને રોંગ હતી આપણે શોર્ટકટ ટ્રીક કાઢીએ આની શોર્ટકટ ટ્રીક એમ છે કે તમે જ્યાં તમે sin ωt નો એવરેજ શોધો ને સરેરાશ તો ત્યાં તમારે 0 મૂકી દેવાનું ક્યારે કે જ્યારે આખી સાયકલ હોય તો 0 જ મળતી હતી આપણને વેલ્યુ શું મળતી હતી 0 મળતી હતી ને આખી સાયકલ માટે સરેરાશ કેવી મળતી હતી 0 મળતી હતી અને sin² ωt બરાબર શું મૂકી દેવાનું 1/2 એ જ રીતના cos ωt બરાબર 0 લેવાનું cos² ωt બરાબર 1/2 બરાબર અડધી સાયકલ માટે આપણને સરેરાશ મળ્યું હતું શું મળ્યું હતું 2/π અને cos ωt 2/π પરંતુ અહીંયા શું મળ્યું હતું sin² ωt એની જ વેલ્યુ મળેલી છે કે નહીં જો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આ વેલ્યુ આપણને I બરાબર પૂરી સાયકલ સરેરાશ બરાબર 0 મળી ગઈ હતી એ શું કામ મળી હતી કે sin ωt નું વેલ્યુ સરેરાશ શોધીએ એ 0 મળતું હતું આપણે તારવણી કરી હતી પરંતુ sin² ωt બરાબર 1/2 એટલે કે I² ના છેદમાં 2 મળ્યું હતું યાદ છે I0² ના છેદમાં 2 એ આ જે 2 છે 1/2 છે એ કોના ઓલા ઉપર ક્યાંથી આવ્યું છે sin² ωt ની સરેરાશ ઉપરથી આવેલું છે 1/2 ઓકે તો આ પછી આ આપણે સાદુરૂપ કર્યું 2/π × I0 આવ્યું હતું 2/π × I0 છે સરેરાશમાં cos ωt માં 2/π × I0 જે સરેરાશ છે એ ક્યાંથી આવેલું આ 2/π સાથે મલ્ટીપ્લાય થાય છે ક્યાંથી આવેલું છે sin ωt ની સરેરાશ અથવા તો cos ωt ની સરેરાશ તો આ બધી જે વેલ્યુ છે યાદ રાખવાની અને આ જે વેલ્યુ છે એ યાદ રાખશો એટલે આ જે લેન્ધી દાખલો છે એ લેન્ધી દાખલો શોર્ટ ટ્રીકમાંથી ઓછા સમયમાં આપણે મળી જશે જુઓ I બરાબર I0 sin ωt આપેલું છે તમારે શું શોધવાનું છે સરેરાશ શોધવાની છે સરેરાશ શું મળશે 0 મળશે વેરી ગુડ અને IRMS શું મળશે કરવું પડશે આપણે ગોતીએ આપણે હવે એમના માટે આપણે શું કરવાનું રૂટ મીન સ્ક્વેરમાં આપણે ડાયરેક્ટ રૂટ મીન સ્ક્વેર કરી નાખવાનો જો I0² નો રૂટ મીન સ્ક્વેર એટલે કે આ જે છે એનો વર્ગ કરવાનો પછી એનું વર્ગમૂળ કાઢવાનું એટલે I0² sin² ωt એનું શું સરેરાશ અને મેં વાત કરી કે જ્યાં sin² ωt ની સરેરાશ આવે ત્યાં શું લખવાનું 1/2
ટુ ડાયરેક્ટ 1/2 મૂકી દેવાનું. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું શું મૂકી દેશું? 1/2. I0 સ્ક્વેર 1/2. આનો અંડર રૂટ કાઢવું તો શું થાય? I0 ના છેદમાં રૂટ. કેટલી સિમ્પલ ટ્રીક છે. જે આમાં બહુ લાંબી મેથડથી જે જવાબ આવતો હતો એ અહીંયા 2 મિનિટમાં આવી ગયો છે ને. ખાલી જવાબ આપણે વેલ્યુ જ મૂકવાની છે. અહીંયા કેટલી મોટી મેથડ છે અને અહીંયા કેટલી શોર્ટકટ ટ્રી છે ને. તો હવે એ જ રીતના ઘણા દાખલા આપણે કરીએ. તો I બરાબર I0 પ્લસ I0 સાઇન ઓમેગા ટી આપેલું છે. હવે શું કરશું આપણે? IRMS શોધવું છે. અંડર રૂટ I0 વત્તા I0 સાઇન ઓમેગા ટી નો સ્ક્વેર નું સરેરાશ. વર્ગ કરીએ એનો શું થાય? એનો વર્ગ પહેલાનો વર્ગ એટલે કે I0 સ્ક્વેર વત્તા 2 ગુણ્યા આ બંને I0 ઇન્ટુ I0 સાઇન ઓમેગા ટી વત્તા I0 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી આટલું થશે ને. પછી આખાની આપણે સરેરાશ. તો સરેરાશ કરવી હોય તો અલગ અલગ લખીએ કાંઈ ને. હવે જો આનું તો I સ્ક્વેર I0 સ્ક્વેર જ થવાનું સરેરાશ. આનું સાઇન ઓમેગા ટીનું મેં શું કીધું હતું? સાઇન ઓમેગા ટીનું સરેરાશ 1/2. સાઇન ઓમેગા ટીનું 0 છે ને. તો અહીંયા શું મૂકી દઈશું? આ આખી ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. I0 સ્ક્વેર આનું શું થશે? 1/2. I0 સ્ક્વેર ઇન્ટુ 1/2. 1 પ્લસ 1/2 શું થાય? 1 plus 1/2. એટલે 3/2 થાય. 3/2 ઇન્ટુ I0 સ્ક્વેર એટલે કે અંડર રૂટ 3/2 ઇન્ટુ I0. રેડી છે ને શોર્ટકટ ટ્રી. ઓલામાં કેટલી લેન્ધી હતો. આ જ દાખલો તમને પૂછાય છે 4 માર્કમાં. તો આ જ શોર્ટકટ ટ્રીક અપનાવીને તમે 4 માર્ક તમે મેળવી શકો. ચાલો, લાંબી મેથડ આપેલી છે બધી. દર્પણમાં લાંબી મેથડ આપેલી છે અને બુકમાં પણ. ચાલો RMS વેલ્યુ IRMS આનો વર્ક કરવાનો છે. I1 cos ઓમેગા ટી વત્તા I2 sin ઓમેગા ટી નો સ્ક્વેર અને એનો શું કરવાનો? સરેરાશ. સ્ક્વેર કરતા આવડશે કે નહીં? આનો આવડે છે ને સર. શું કરવાનું? આમાં I1 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી વત્તા 2I1 I2 sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી અંડર રૂટ પાછું I2 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનો પાછું એવરેજ બધાની અલગ અલગથી એવરેજ. હવે આ વેલ્યુ શું થઈ જશે? 0. હા, બેબી બોલાવે. અને કે થોડીક જ વાર છે હો. આપણે પૂરું કરવાનું છે. આ ઇઝી પડે ને મેથડ પહેલાંની કરતાં. ત્યાં સંકલન કરવું પડે. સર આમાં તમે ડાયરેક્ટ લાવી તો એમ ન થાય કે 2 સ્ટેપ લખીને જવાબ આવી જાય. 2 સ્ટેપ નહીં લખો ને બહુ વાર લાગે આમાંય તે. પણ માર્ક્સ તો આપશે જ તે. માર્ક્સ આપશે આમાં. એવું કાપે નહીં ને? નહીં કાપે આમાં. આમાં નહીં કાપે. પરંતુ આપણે આની પહેલાં એક દાખલો જોયો હતો ને એમાં કાપી શકે. એમાં મેઇન મેથડથી જ તે ચાલવાનું. આમાં આમ નહીં જ કાપે. આમાં એકાદી બુકમાં લખેલું છે એટલે એ બુકમાં 4:30 સુધી થશે. તો કહી દો. લાવો તો સર ફોન. તો શરૂ છે. એ રાહ જોશે. રાહ જોવા દે ને. ના તો એ વયા જાય ને. નથી આવવું. નહીં થોડીક વાર રાહ જોવા દે.
4:30 સુધી રાહ જોઈ લે તો તારે કામ થઈ જાય ને. એ જો cos સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ શું થાય? 1/2 થશે હા 1/2. I1 સ્ક્વેર ઇન્ટુ 1/2. આનું શું થઈ જશે? હવે જો 2 sin થીટા ઇન્ટુ cos થીટા શું થાય ખબર? cos 2 ઓમેગા થાય. cos 2 ઓમેગા ટી એવું cos 2 થીટાનું વેલ્યુ છે, આખી કિંમત છે. cos 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા મેથેમેટિક્સમાં આવે. પરંતુ આનું cos થીટા લેશું, એનો સ્ક્વેર નથી, આના બરાબર આપણે સ્ક્વેર નથી મળતો, તો આનો સરેરાશ શું મળે? 0 જ મળી જાય ને. શું મળી જાય? એનું 0 મળી જાય. તો અહીંયા આ કાંઈ વેલ્યુ આવશે જ નહીં, 0. પછી આનું શું થશે? I2 સ્ક્વેરના છે ઇન્ટુ 1/2 થશે. થશે ને? શું કરશું હવે? 1/2 ઇન્ટુ I1 સ્ક્વેર વત્તા I2 સ્ક્વેર. આ તમારો જવાબ આવ્યો. આવડશે આવા દાખલા? ચાલો આગળ વધીએ. એક 5 એમ્પિયરનો ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ આપેલો છે. એની સાથે વિદ્યુત પ્રવાહને I બરાબર 10 sin ઓમેગા ટીનો એસી વિદ્યુત પ્રવાહ આપી દેવામાં છે. એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહ હોય ને એને એસી આપી દેવામાં આવે છે. કેટલા? 5 એમ્પિયર સાથે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે. તો ઇફેક્ટિવ કિંમત અથવા તો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. શું શોધવાનું છે? કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનું છે. કુલ વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે પહેલાં આનું ટોટલ કરવું પડશે. હવે જો આ જે છે એ ડીસી છે અને આ એસી છે, બંનેનું ટોટલ કરીએ તો I બરાબર 5 વત્તા 10 sin ઓમેગા ટી. રેડી? હવે આનું શું કરવાનું? આપણે સરેરાશ શોધવાની છે. તો આપણે શું ખોટશું? IRMS I સ્ક્વેર તારા પૂરું નહીં થાય. વિડિયો જોઈ લે. હા વાંધો નહીં. ચાલો હવે શું કરવાનું આમાં? બાઇકની ચાવી આનો સ્ક્વેર કરીને એનું સરેરાશ શોધવાનું. તારે આવું છે તો આપણે ટ્યુશન પૂરું કરી શકીએ. કેટલી? આનો સ્ક્વેર કરશું 25 વત્તા આનો આખાનો સ્ક્વેર કરવાનો, પછી સરેરાશ કરવાની. આ બાજુ એ હવે 25 આખાનો સ્ક્વેર કરીએ એટલે પહેલાંનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા એટલે કે 2 ઇન્ટુ 5 એટલે શું થશે? 10 થાય. 2 ઇન્ટુ 5 એની સાથે 10 કરીએ 100 થઈ જાય. 100 sin ઓમેગા ટી, પછી છેલ્લા પદનો વર્ગ એટલે કે 10 sin ઓમેગા ટીનો વર્ગ એટલે કે 10 સ્ક્વેર એટલે કે 100 થઈ જશે. 100 sin સ્ક્વેર ઓમેગા ટી. આ બધાનું શું આવશે પાછું? સરેરાશ થશે ને આવું. હવે sin ઓમેગા ટીનું શું સરેરાશ થાય? 0 થઈ જાય. sin સ્ક્વેર ઓમેગા ટીનું 1/2 થાય એટલે કે √25 વત્તા 50 ઇન્ટુ 1/2 શું થઈ જાય? 25 સોરી 100 છેદમાં એટલે કે અહીંયા 100 2 આવશે ને એટલે કે અહીંયા 50 આવશે. તો શું મળ્યું? √75. હવે જો આ 75 છે એને હું 5√3 લખી શકું કે નહીં? 25 તેરી 75, 25 ને 12 કાઢી નાખું તો 5 થઈ જાય. √25 5√3 તમારો બી ઓપ્શન સાચો. એટલે તમારી આ ટ્રીક તમને એક્ઝામમાં ચાલશે અને ખોટી નહીં પડે. કોઈ ચિંતા નહીં કરતા. ચાલો
ફેઝ ડાયાગ્રામ વિશે વાત કરીએ. ફેઝ ડાયાગ્રામ. હવે ફેઝ ડાયાગ્રામ છે ને, આપણે જેમ વિદ્યુત પ્રવાહ વિશે વાત કરતા હતા, આપણે ડીસી વિદ્યુત પ્રવાહ હોય તો એના માટે આપણે અલગ અલગ આપણે આલેખ દોરતા, ગ્રાફ દોરતા, આટલા વોલ્ટેજ છે એ ડાયરેક્ટ ગણી જશું. પરંતુ અહીંયા આપણે સાઇન ટર્મ સાથે વિદ્યુત પ્રવાહ મળે છે, તો એનો શું ડાયાગ્રામ અલગ આવશે. તો એ ડાયાગ્રામ શોધવા માટે જોઈએ. હવે જો આ જે છે ને, જે નિશાની હોય એ તરફ છે ને, જે દિશામાં કરેલો હોય એરો, એ દિશામાં તમારા વોલ્ટેજ વધે છે, એ દિશામાં તમારા શું વિદ્યુત પ્રવાહ વધે છે. એટલે કે એરો તમને શું દર્શાવી શકે? વિદ્યુત પ્રવાહની દિશા. બરાબર. હવે તમારે ફેઝ ડાયાગ્રામ જ્યારે દોરવાના આવે તો આપણે સૂત્ર શું છે? I બરાબર શું છે? I0 વત્તા સાઇન ઓમેગા ટી. આવું છે. હવે જો આ લેખમાં આ રીતના આગળ વધવાનું, અને આ જે I0 કિંમત છે એ ઓમેગા ટી જેટલો મહત્તમ જે વિદ્યુત પ્રવાહ છે ને એ ઓમેગા ટી કરતાં ઉપર તરફ મળે છે. આ જે મળ્યું એ શું મળ્યું? I0. I0 વત્તા ઓમેગા ટી. હવે જો આ જે ઘટક છે અહીંયા શું મળે? I0 કોસ ઓમેગા ટી મળે કે નહીં? કોસ ઓમેગા ટી, I0નું કોસ ઓમેગા ટી ટર્મ્સ મળે. અને આ બાજુ કયું મળે? સાઇન ઓમેગા ટી મળે કે નહીં? એટલે કે વાય અક્ષ ઉપર સાઇન ઓમેગા ટી, એક્સ અક્ષ ઉપર શું મળે? કોસ ઓમેગા ટી. આ બંનેનું ટોટલ કરીએ એટલે આપણને મળે છે I0 વત્તા I0 ઇન્ટુ સાઇન ઓમેગા ટી. સોરી, બરાબર છે. આ બાજુ શું મળે છે? સાઇન ઓમેગા ટી, આ બાજુ કોસ ઓમેગા ટી. તો અહીંયા જે આપણને મળે છે આ ફેઝ ડાયાગ્રામમાં આપણી વેલ્યુ, તો I બરાબર I0 સાઇન ઓમેગા ટી એ કઈ તરફ તમને મળે છે? વાય અક્ષ ઉપર મળે છે. હંમેશા આપણને વાય અક્ષ ઉપર તત્કાલિક વિદ્યુત પ્રવાહ મળે છે. હવે જો હંમેશા આ જે છે ને I0 તમને કીધેલું હોય કે વાય અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ, એક્સ અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ, તમને ખબર પડી જોઈએ કે એક્સ અક્ષ ઉપર કયું આવશે? I0 કોસ ઓમેગા ટી આવશે, અને વાય અક્ષ ઉપર I0 સાઇન ઓમેગા ટી આવશે. એ કેમ, શું કામ મળે? ઓમેગા ટી જેટલો થીટા આગળ વધવાથી. શું થયું? એટલે મમ્મીએ કીધું કે તે ના પાડી? એ વધારે કરશે રૂવાલે. તું જો આપણે આ વાત થઈ ગઈ અમારે ફેઝ ડાયાગ્રામ. હવે આપણે શું ફેઝ ડાયાગ્રામ વિશે વાત કરીએ છીએ. હવે જો વિદ્યુત પ્રવાહ આની પહેલાં છે ને ડીસી વિદ્યુત પ્રવાહ હતો, પરંતુ અહીંયા છે ને આપણે સાઇનના ટર્મમાં આવે છે I0 સાઇન ઓમેગા ટી. તો એનો જે ફેઝ ડાયાગ્રામના રીતના તમારા વિદ્યુત પ્રવાહ જોવો પડે. જો મહત્તમ વિદ્યુત પ્રવાહ છે ને બંનેની વચ્ચે વાય અને એક્સની વચ્ચે મળે, વાય અને એક્સમાં. હવે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ કોસમાં પણ વધતો હોય અને સાઇનમાં પણ વધતો હોય. તો મહત્તમ વિદ્યુત પ્રવાહ કોસમાં પણ મળે અને સાઇનમાં પણ મળે. આપણે બે ઇક્વેશન મળતા હતા. તો આપણને મેં મોસ્ટલી વાય અક્ષ ઉપર કીધું હોય કે વાય અક્ષ ઉપર મળતો વિદ્યુત પ્રવાહ, તત્કાલિક વિદ્યુત પ્રવાહ કીધેલો હોય તો કયો લખવાનો? I0 સાઇન ઓમેગા ટી. I0 સાઇન ઓમેગા ટી. બરાબર છે. આ રીતના આખો આલેખ દોરવાનો થશે. હવે અલગ અલગ આપણે પ્રેક્ટિસ કરીએ. આ દોરેલો જ છે આપણે. ચાલો પ્રેક્ટિસ કરીએ. તમને વોલ્ટેજ E0 સાઇન ઓમેગા ટી આપેલો છે અને I બરાબર I0 સાઇન ઓમેગા ટી વત્તા π/2 આપેલો છે. તો પહેલાં આપણે ડાયાગ્રામ દોરતા આખી પ્રેક્ટિસ કરીએ છીએ. આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી લઈએ આમાં. જો ઓમેગા ટી જેટલા ખૂણે, આ ઓમેગા ટી એટલે થીટા થયો, ઓમેગા ટી જેટલા ખૂણે શું મળે છે? E0 એટલે કે EMF 0 સાઇન ઓમેગા ટી મળે છે. પછી શું વિદ્યુત પ્રવાહ ક્યાં આપેલો છે? I0 સાઇન ઓમેગા ટી વત્તા π/2. વત્તા π/2 થાય તો શું થાય? અહીંથી વત્તા એટલે ઉપર જવું પડે, π/2. અહીંયા શું મળશે તમને? વિદ્યુત પ્રવાહ I0 સાઇન ઓમેગા ટી વત્તા π/2.
ફેઝ ડાયાગ્રામ. ઓમેગા ટી જેટલા ખૂણે તમને શું મળે છે? E0 સાઇન ઓમેગા ટી. હવે આપણે અહીંયા સાઇન શું કામ લઈએ છીએ? વાય અક્ષ ઉપર તત્કાલિક વિદ્યુત પ્રવાહ કીધેલો છે. આ વાય અક્ષ ઉપર છે એટલે કે વાય અક્ષ ઉપરનો જ દોરવાનો, અહીંયા નીચે એક્સ ઉપર દર્શાવવાનું નહીં. વાય અક્ષ ઉપર વાય અક્ષમાં જ વધે છે. જો આ ઓમેગા ટી ક્યાં વધે છે? વાયમાં વધે છે, વધે છે ને વાયમાં. વાય અક્ષ ઉપર એટલે કે E0 સાઇન ઓમેગા ટી એના 90 ડિગ્રીએ E0 સાઇન ઓમેગા ટી વત્તા π/2 એટલે કે π/2 જેટલું આગળ તમને શું મળશે? વિદ્યુત પ્રવાહ. અને વોલ્ટેજ π/2 જેટલું પાછળ. π/2 જેટલું પાછળની આગળ, સોરી આગળ થાય, કેમ કે આ બાજુ આવે ને π/2 જેટલું આગળ થશે. ચાલો હજી એક પ્રેક્ટિસ કરીએ. આમાં પાછળ છે, અહીંયા શું આવશે? ઓમેગા ટી. અહીંયા શું આવશે? કયો પણ? E0 સાઇન ઓમેગા ટી. એનથી 90 ડિગ્રી પાછળ અહીંયા શું મળશે? I0 સાઇન ઓમેગા ટી માઇનસ π/2. શું 90 એટલે એ આપેલો છે એટલા માઇનસ. અહીંયા કોઈ પણ કાંઈ પણ કિંમત આપી શકે, કોઈ પણ કિંમત આપી શકે. આ તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, પરંતુ મોસ્ટલી તમને π/2 જ આપેલું હોય છે. એ એટલો પાછળ છે એટલે કે વિદ્યુત પ્રવાહ છે ને મોસ્ટલી જોજો V બરાબર તમને વોલ્ટેજ કાંક આપો ને તો વિદ્યુત પ્રવાહ એટલો ન મળે. જોઈએ આપણે આગળ. જો હવે આપણે આમાં જ તે હું વાત કરીશ. એસી વિદ્યુત પ્રવાહ પરિપથમાં R જે વિદ્યુત પ્રવાહ છે, આ હું અવરોધ છે, એમાં હું એસી વિદ્યુત પ્રવાહ આપું છું. અને એસી વિદ્યુત પ્રવાહ પ્લસ માઇનસ કેટલી વાર થતો હોય છે, પણ ફોર એ ઇન્સ્ટન્ટ મેં એમ ધારી લીધું છે એ આ બાજુ જાય છે, પ્લસમાંથી થાય છે. તો આપણે શોધવાનું છે I અને કળા તફાવત. શું શોધવાનું છે? I અને કળા. વોલ્ટેજ આપેલા છે V0 સાઇન ઓમેગા ટી. તમને ખબર છે કે આટલા ફેઝ વાળો E0 સાઇન ઓમેગા ટી તમે મોકલો તો તમારે વિદ્યુત પ્રવાહ કેવો મળ્યો. એટલે આપણે π/2 જેટલો આગળ પાછળ એ આપણે લખીએ છીએ ને એ અહીંથી મળે. તમે કેટલા વોલ્ટેજ આપ્યા અને તમને કેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો, પાછળ મળ્યો કે વધારે મળ્યો, ઓછો મળ્યો કે વધારે મળ્યો, તો એ ઇક્વેશન ઉપરથી આપણે શોધશું. V બરાબર V0 સાઇન ઓમેગા ટી છે. V બરાબર શું છે? IR છે કે નહીં? V બરાબર IR. હવે V બરાબર IR થાય. હવે આપણે વોલ્ટેજ લૂપનો નિયમ લગાડીએ. શું લગાડીએ? VL KVL એટલે કિર્ચોફનો વોલ્ટેજ લૂપનો નિયમ. KVL લગાડતા માઇનસથી પ્લસ એ પોઝિટિવ નીકળશે, બરાબર? એટલે કે પોઝિટિવ V. આગળ જતા અહીંયા શું મળશે? માઇનસ IR મળશે બરાબર 0. અહીંથી જશે માઇનસથી પ્લસ, શું થયું? પ્લસ V થયો. આગળ ગયો તો અહીં સામો અવરોધ આવ્યો તો શું હોય? માઇનસ IR થાય. અહીંયા શું મળે? માઇનસ IR વોલ્ટેજ મળે. વોલ્ટેજનો શું થાય? ડ્રોપ થાય. પછી અહીંયા આવી જાય એટલે ટોટલ 0. કિર્ચોફ વોલ્ટેજ લૂપનો નિયમ લગાડી દીધો. V બરાબર શું થશે? IR થશે કે નહીં? થઈ ને? V બરાબર IR. હવે I બરાબર આપણે શોધવાનું છે તો V ના છેદમાં R લખી શકાય. V ની વેલ્યુ શું છે? V0 સાઇન ઓમેગા ટી ના છેદમાં શું આવશે? R. V0 ના છેદમાં R શું થાય? વેરી ગુડ. V0 ના છેદમાં R એટલે I0 સાઇન ઓમેગા ટી. આ તમારો શું આવ્યો? વિદ્યુત પ્રવાહ I0 સાઇન ઓમેગા ટી. હવે જુઓ I0 સાઇન ઓમેગા ટી અને આ પણ મળ્યો V0 સાઇન ઓમેગા ટી. હવે બંને વચ્ચેનો કળા તફાવત જો. કળા તફાવત એટલે શું ખબર? આ જે π/2 છે ને એ શું છે ખબર? કળા તફાવત છે. કળા છે, કળા તફાવત એટલે આનો નાનો બાદબાકી કરો તો શું વધી જાય? ખાલી π/2 વધી જાય. આમાં શું વધી જાય? આમાં તે π/2 વધી જાય. એ જે છે ને એ આ કળા છે, આટલી આગળ અથવા આટલી પાછળ.
તફાવત ક્યારે મળે? ક્યાંક એની આગળ હોય ક્યાં પાછળ હોય. હવે જો સેમ જ હોય, અહીંયા તમને શું મળ્યું? સેમ મળ્યું. એટલે 0. તો ટોટલ શું થાય? કળા તફાવત 0 થશે. કળા તફાવત કેવું થશે? કળા તફાવત બરાબર 0. તમને આલેખ દોરવા જશો ને, આલેખ દોરવા જશો કળા તફાવત, જો અહીંયા શું મળશે આપણને? V0 sin ઓમેગા t મળશે. પહેલેથી જ આપેલો છે, આપેલો છે ને V0 sin ઓમેગા t આપેલો છે. અને મળ્યો કેટલો વિદ્યુત પ્રવાહ? I0 sin ઓમેગા t. હવે જો I0 sin ઓમેગા t છે ને હું નીચે લખીશ. એવું શું કામ મને કહો તો? I0 sin ઓમેગા t છે ને મેં ટૂંકો લખ્યો, ઓલો લાંબો લખ્યો. કળા તફાવત તો મળતો જ નથી, એટલે મેં લાઈનમાં જ લખવો પડે. એવું શું કામ? કેમ કે જો વોલ્ટેજના છેદમાં અવરોધ કરીએ, વોલ્ટેજમાં છેદમાં અવરોધ કરવાથી એના વિદ્યુત પ્રવાહમાં ઘટાડો, વોલ્ટેજ જેટલા આપ્યા ને એટલો તો વિદ્યુત પ્રવાહ એટલો મળશે જ નહીં. એટલે હંમેશા વિદ્યુત પ્રવાહને છે ને વોલ્ટેજ કરતાં ઓછો જ ગણવાનો. જેટલું આપ્યું છે એટલું મળવાનું નથી. એટલે વિદ્યુત પ્રવાહની જે ઓલી છે એ નાની. એટલે આ આપણે શરૂઆત કરીને ફેઝ ડાયાગ્રામ મેં કીધું હતું કે જેટલી હું આમ મોટી કરું ને એટલે એમ માનવાનું કે એ વધારે છે. તો અહીંયા શું કોણ વધારે છે? કોની વેલ્યુ વધારે છે? વોલ્ટેજની વધારે છે વિદ્યુત પ્રવાહ કરતાં. તો આવડશે ફેઝ ડાયાગ્રામ? ચાલો, આટલું આજે આપણે ભણવાના હતા. ફેઝ ડાયાગ્રામ પૂરો કર્યો. ફેઝ એટલે શું થાય ખબર? ફેઝ, ફેઝ એટલે કળા તફાવત. ફેઝ ડાયાગ્રામ કળા તફાવત, કળા, ફેઝ એટલે કળા. તો એના ઉપરથી આપણે જોયું આખું. અહીંયા આપણે ડીસી વિદ્યુત પ્રવાહ નથી ને, સાઇનના ઓલામાં છે એટલે આલેખ આવા બધા મળશે આપણને. અને આ જે શરૂઆત છે આ તમને ખાલી પ્રેક્ટિસ થઈ. હવેના જે આની આગળના લેક્ચર છે એમાં આની ઉપર તમારે પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે એ માનીને આ બધું રિપીટ ત્યારે નહીં થાય અને ત્યારે એડવાન્સ લેવલ ઉપર આવશે થોડુંક. એટલે યાદ રાખજો કે અહીંયા ઓમેગા ટી I0 sin ઓમેગા ટી શું કામ મળે છે? વાયનો ઘટક આવે છે એટલે I0 sin ઓમેગા ટી. યાદ રાખજો. V0 sin ઓમેગા ટી કેમ મળે? શું કામ મળે છે? π/2 ના ખૂણે નીચે આપેલું હોય એ આલેખ દોરતા આવડવું જોઈએ. એના ઉપરથી દાખલા આવશે. અહીંયા તો આપણને ખાલી પૂછ્યું છે ક્યાં આવશે આલેખમાં, ખાલી ક્યાં આલેખ આવશે, પરંતુ હવેના જે દાખલા આવશે આખા એને તો યાદ રાખજો. ઓકે, તો આટલું રાખીએ, કાલે મળીએ. સર આમ તો લાગે છે સાયન્સ જરૂરી છે. હમ પેલું આપણે 2016 માં એસ્ટ્રોનોઇડ નહોતો આવતો